ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણો તિલકભાઈ સૌ નિહાળી રહ્યો છે કે ઘાસલેટ આપણી ગાડીમાં કેટલું આવે. તો સૌ અમે ઘાસલેટ પૂરા ઊભા રહી ગયા ને આ ઘાસલેટ આવવા મળ્યું છે. આને પણ હવે હક નથી થતું. આ એના ફુવા જેવો થયો. ગાડી મેલે કાંઈક ને કાંઈક ખળી કર્યા જ કરે. જો હવે ગીત ફેરવે છે. એકને ગીત નથી વાગવા દેતો. હા 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 હા, હું મોસમ છે યાર. આમ જોવો તો કરો, વરસાદ બહાટી બોલાવે છે. પણ अभी जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो। ફાઇનલી ગાઈઝ હવે અમે પહોંચી ગયા છીએ અમારે જે શોપિંગ કરવાની હતી ત્યાં. અને હવે મામાએ કરી નાખી એની ગાડી પાર્કિંગ. અને હવે મામા બહાર ઉતરવાની તૈયારીમાં છે. અને આ મામા ઉતરી ગયા બહાર. લાગે ને પણ કાન કુંવારા હોય એવા, પણ એમાં એવું નથી. અહીંયા છે મામી એન્ડ એના બે છોકરાઓ. અને હવે ચાલુ છે આ બેડશીટની શોપિંગ. પેલાના ડોહલા આમનામ ખાટલામાં હુઈન મરી ગયા હો અત્યારની બાયું. આ બે બાપ દીકરો છે ને કંઈક ગોતવા નીકળ્યા છે. પણ હું ગોતવા નીકળ્યા નહીં તો એનું મન જાણે. એ તો કંઈ આપણે જાણી ન એકવી હવની મનની વાત હાવ જાણે ભાઈ. વરસાદ પડ્યો એટલે ભજીયાની યાદ આવે. એટલે ભજીયા ખાવા અમે આવી ગયા છીએ. અને આ છોકરો શું કરી રહ્યો છે? છાશ પીવે છે કે છાશની બોટલ કંઈ ખબર નથી પડતી ભાઈ. અને ભાઈ હવે અમે મગાવી લીધી છે ચકડી. લીલા મરચાની ચકડીની બધી ઝપાટા બોલાવી જેવી અમે. અને બહુ ટેસ્ટી એક નંબર ચકડી છે ભાઈ. અને તિલકે પણ હવે ચિપ્સ પૂરી કરી નાખી છે. ચિપ્સ પૂરી કરીને મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો છે. હવે આવી ગયા છીએ આપણે આપણા ઘરે. આપણા ઘરે આવીને હું બેઠો, એ ભેગી સીજુ મારા ખોળામાં બેસી ગઈ સીધી ડાયરેક્ટ. અને હવે વહી ગઈ છે સીજુ મમ્મી પાસે. મમ્મી કડીક સીજુને રમાડશે અને સીજુ પછી સૂઈ જાય છે. અને હવે આપણે મળીશું પાછા કાલના બ્લોગમાં કે કાલે આપણે શું આખો દિવસ કરીશું જોઈશું. ગુડ નાઇટ ગાઈસ.